નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમના દેશની આઝાદી માટેના યોગદાનને યાદ કર્યા। નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટકમાં થયો હતો। તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા હતા। જય હિન્દ તથા तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाના નારા થકી એકમાત્ર દેશની આઝાદીના લક્ષ્ય સાથે આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી। સાથે જ સૌપ્રથમ મહિલાઓને લશ્કરમાં જોડી તેઓની રેજિમેન્ટ તૈયાર કરનાર તેઓ પ્રથમ દેશભક્ત હતા અને ગાંધીજીની સાથે રહ્યા, પરંતુ દેશની આઝાદી માટે અહિંસા એકમાત્રથી અંગ્રેજો સામે લડી શક્યા એમ નથી। તેની ક્રાંતિકારી વિચારધારાને કારણે તેમણે આઝાદી ફૌજની રચના કરીને સૌને એક સાથે લાવીને દેશની આઝાદીના યોગદાનમાં બહુમૂલ્ય ફાળો આપ્યો અને આજરોજ તેમના 128મા જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ સર્કલ નજીક આવેલી નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમની દેશની આઝાદી માટેના યોગદાનને યાદ કર્યા હતા। આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 23 જાન્યુઆરી 1897માં જન્મેલા શ્રી સુભાષચંદ્ર બોઝજીનો આજે જન્મ જયંતિ છે। તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા પ્રજામાં શક્તિનો સંચાર કરે એવા નારા આપી અને એક આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને દેશને આઝાદ કરાવવા માટે એમણે એક હિંસક અભિયાન ઉપાડ્યું હતું અને એમાં એમણે પોતાના પ્રાણોનું બલિદાન આપી અને દેશને આઝાદ કરાવવા માટે જે એમનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે એ કદી ભૂલી શકાય એમ નથી। આજે એમની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ફરી એક વખત એમને સતસત નમન કરું છું। આજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે। 1897માં જન્મેલા ક્રાંતિકારી, કોંગ્રેસ પાર્ટીના રહેલા અધ્યક્ષ, જય હિન્દનો નારો આપનાર, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, આઝાદ હિન્દની ફૌજની રચના કરનારા, પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમના મનમાં જે હતું દેશની આઝાદી, ગાંધીજીની વિચારધારાથી નહીં મળીને જુદો થયા, પણ લક્ષ્ય એક જ હતું, બધાને જોડવાનું કામ, આઝાદી તરફ જોડવાનું કામ અથવા આઝાદી તરફ બાળવાનું કામ જો કોઈએ કર્યું તો આ દેશમાં ગાંધીજીએ કર્યું છે। ચાહે પછી એ સુભાષચંદ્ર બોઝ હોય કે ભગતસિંહ, સુખદેવ રાજગુરુ હોય, તમામને જોડવાનું કામ ગાંધીજીનું હતું। લક્ષ્ય બધાનું એક જ હતું કે દેશ કી આઝાદી। આ તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદીનો મતલબ જ એ થયો કે લડવા માટે તૈયાર થાઓ અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવો। આ તમામ લોકોની મહેનતથી આ દેશ આઝાદ થયું, પણ નામનું નામ એક અલાયદું છે, કારણ કે આઝાદ હિન્દની ફૌજની રચના કરવી, સાથે સાથે મહિલાઓને જોડવું અને એની બી એક સેના ઊભી કરવી, આ પહેલો વ્યક્તિત્વ હતો। એટલે આવા વ્યક્તિત્વને નમન કરતાં, દેશની આઝાદીની યાદ કરતાં હું એમને નમન કરું છું અને આવા વીરોમાંથી કંઈ શીખવા જેવું છે અને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણે આગળ વધીએ। એ જ જય હિન્દ, જય ભારત।